જો આપણે કુકર્મ કરી તો ભગવાન એવા નારાજ થાય કે પોતે આપણું મુખે ન જોવા ઈચ્છે ને દર્શન દેવાય ન ઈચ્છે. જો આપણે માણસોને હેરાન કરતા હોઈએ, ખોટા ધંધા કરતા હોઈએ, તો આપણે દર્શન કરવા મંદિરે આવીએ ખરા, પણ ભગવાન દર્શન ના આપે, સમજી લેજો. અને ભગવાન આપણા ઉપર દ્રષ્ટિ ન કરે, અને આપણને ભગવાનનું દર્શન ન થાય, વાસ્તવિક દર્શન ન થાય, કારણ કે એવા ધંધા કરતા હોઈએ તો. અને આપણે સન્માર્ગે ચાલતા હોઈએ, એમાંય જો બ્રહ્મચર્ય વ્રતનું વિશેષ પાલન કરતા હોઈએ તો શ્રીજી મહારાજ સામે ચાલીને દર્શન આપે. અને આપણા સત્સંગમાં એવા ઘણા બધા દાખલાઓ છે કે બ્રહ્મચર્ય વ્રતની ટેક રાખી હોય તો શ્રીજી મહારાજ સામે ચાલીને, સત્સંગીનું ગામ ન હોય ને તોય મહારાજ સામે ચાલીને એને દર્શન આપેલા હોય, એવા ઘણા બધા ઇતિહાસ આપણા સત્સંગમાં છે. અને શ્રીજી મહારાજને તો બ્રહ્મચર્ય વ્રત બહુ વાલું હતું, બ્રહ્મચર્ય વ્રત અતિશય વાલું હતું. એટલે બ્રહ્મચર્યથી ભગવાનની બહુ મોટી પ્રસન્નતા મળે છે. તો બ્રહ્મચર્ય ગ્રસ્તને જ શું પાડવાનું, આ સાધુને જ પાડવાનું હોય? સાધુને તો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય છે જ, પણ ગ્રસ્તનું બ્રહ્મચર્ય પણ શાસ્ત્રની અંદર બતાવેલું છે. એ જે વિષય ભોગવે છે એ માત્ર પોતાના વંશને આગળ વધારવા માટે જ, પણ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે નહીં. ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે સાંસારિક ક્રિયા વિષય ભોગવે તો બ્રહ્મચર્ય નથી, પણ માત્ર પોતાના વંશને આગળ વધારવા માટે, સંતાન પ્રાપ્તિ માટે જ એ વિષય ભોગવે છે મર્યાદામાં. એમાં પણ ઋતુકાળના પણ દિવસો જોઈને, વ્રતના દિવસો, એની આગલી પાછલી રાત્રિ વગેરે ત્યાગીને, જે કોઈ તીર્થયાત્રામાં ગયા હોય ત્યારે પણ એ સાંસારિક ક્રિયા ન કરે, અને એક જ પત્નીની સાથે મનકર્મ વચને કરીને વફાદાર રહે, તો એક નારી સદા બ્રહ્મચારી, એમ આપણા શાસ્ત્ર કહે છે. તો એ ગ્રસ્તનું બ્રહ્મચર્ય છે. એ રીતે ગ્રસ્ત જો બ્રહ્મચર્ય રાખે તો એના ઉપર ભગવાનની બહુ મોટી પ્રસન્નતા થાય.